હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે. મારું નામ છે વનાભાઈ. આજના વિડીયો મિત્રો હું તમને માહિતી આપીશ કે તમે એન્ડ્રોઈડ મોબાઈલ જો વાપરતા હો તો મિત્રો તમે 400 રૂપિયા ઇઝીલી કમાઈ શકશો, બરાબર, દિવસ દરમિયાન. આમ તો મિત્રો તમે ઘણા બધા કમાઈ શકો, પણ 400 રૂપિયા તો એક નોર્મલ છે. જે વ્યક્તિ શરૂઆત કરે મોબાઈલ દ્વારા એ વ્યક્તિ પણ મિત્રો 400 રૂપિયા કમાઈ શકે છે. તો હવે કેવી રીતે 400 રૂપિયા કમાવા અને કેવી રીતે તેની શરૂઆત કરવી તેની સંપૂર્ણ વાત આ વિડીયોમાં મિત્રો આપણે કરવાની છે. એટલે જે વ્યક્તિ મિત્રો નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો અને મિત્રો આ વિડીયોને મિત્રો લાઇક કરી લીધો, બરાબર. તો મિત્રો મોબાઈલ ફોનની અંદરથી કેવી રીતે કમાઈ શકાય, તો ઘણા બધા મિત્રોને ખ્યાલ છે કે મોબાઈલ રાખતા હોય અને તેનો મિત્રો રિચાર્જ કરવાના પણ પૈસા મોબાઈલમાંથી નથી કમાઈ શકતા. ઘણા બધા લોકો પોતાના મોબાઈલના ખર્ચા છે એ પણ મોબાઈલની અંદરથી કાઢી શકતા નથી. પણ હું મિત્રો તમને એક ટ્રેક બતાવું, તેના દ્વારા મિત્રો તમે 400 નહીં પણ તમે વધારે પણ કમાઈ શકો. 400 તો મિત્રો એક નોર્મલ વસ્તુ છે. 400નું ઉદાહરણ એટલા માટે આપ્યું છે કે અત્યારે મિત્રો દરેક વ્યક્તિને ખ્યાલ રહે કે એક મહિનાની અંદર જો તમે 12,000 રૂપિયા ન કમાતા હો તો મિત્રો ઘર ચલાવવું ઘણું મુશ્કેલ થઈ જતું હોય છે. કેમ કે 3 થી 4 લોકોનું ધારો કે કુટુંબ હોય અને એમાં મિત્રો 12,000 રૂપિયા જો તમે એક મહિનાના કમાતા હો તો મિત્રો સરેરાશની વાત કરવા તો પાછળમાં મિત્રો કશું કોઈ વધતું હોતું નથી. એટલે મેં તમને કીધું કે 400 રૂપિયા કમાવો એટલે 30 દાડના 4 તરી 12,000 રૂપિયા જેવો પગાર પડતો હોય, બરાબર છે. અને ઘણા બધા લોકોને તમે એવા પણ જોયેલા હશે કે કોઈપણ પ્રકારની નાની મોટી દુકાનો ઉપર રહેતા હોય, એમનો પણ પગાર મિત્રો 12,000 હોતો નથી. માત્ર 5-6 હજાર કે 7-8 હજાર હોય. અથવા તો અમુક લોકો પ્રાઇવેટ રીતે કોઈ કામકાજ કરતા હોય, ધારો કે પ્રાઇવેટ સ્કૂલની અંદર, તો મિત્રો એમનો પણ 10-12 હજાર રૂપિયા પગાર હોય છે. તો ધારો કે 3-4 હજાર લોકો 3 થી 4 લોકોનું કુટુંબ હોય અને 12,000 રૂપિયા મહિને પગાર પડતો હોય તો મિત્રો તમે વિચાર કરી લો કે મિત્રો 12,000ની આ મોંઘવારીના સમયની અંદર 12,000માં મિત્રો કંઈ આવતું નથી. એટલે કે 12,000 તો મિત્રો તમારી કાયમ 12 મહિનાની જાવક રહે, બરાબર. એટલે મેં તમને એટલા માટે ઉદાહરણ આપ્યું કે 400 રૂપિયા દિવસના તમારે કમાવા જરૂરી છે. કેમ કે જો તમારો દિવસ ફોગટ થાય ને 400 રૂપિયા ન કમાવો તો તમારે મિત્રો મહિનાનો મિત્રો છે ને તેનો ખર્ચ છે 12,000 રૂપિયા ચડી જતો હોય છે. પણ તમે એનાથી પણ વધારે રૂપિયા કમાઈ શકો. કેવી રીતે કમાઈ શકો તે મિત્રો હું સંપૂર્ણ વાત આ વિડીયોની અંદર કરવાનો છું. તો મિત્રો દરેક માથા દીઠ 12,000 રૂપિયા છે એનો તો મિત્રો દરેકને ખર્ચ થઈ જતો હોય છે. તો મિત્રો મોબાઈલ દ્વારા એવું તો આપણે શું કરી શકીએ જેનાથી મિત્રો આપણે 400 રૂપિયાથી પણ વધુ કમાઈ શકીએ, બરાબર. 400 રૂપિયા છે ને મિત્રો નોર્મલ છે. તો મિત્રો ઘણા બધા લોકો શિક્ષિત વ્યક્તિઓ છે, ઘણા બધા લોકો કમાઈ પણ રહ્યા છે અને ઘણા બધા આવનારા ભવિષ્યમાં પણ કમાશે. ધારો કે આપણે ટ્રેડિંગ કરીને, બરાબર. હવે ટ્રેડિંગની વાત આવી એટલે ઘણા બધા લોકો થાય કે ટ્રેડિંગમાં તમને ખ્યાલ ના આવે કે કેવી રીતે ટ્રેડિંગ કરવું જોઈએ. તો મિત્રો ટ્રેડિંગ છે ને એ મિત્રો નોર્મલ છે. ધારો કે તમે ઓછા ભણેલા હો અને તમે જો એન્ડ્રોઈડ મોબાઈલ વાપરતા હો અને જો તમે એ મોબાઈલને તમે યુઝ કરી શકતા હો, ધારો કે ઇન્સ્ટાગ્રામ જોઈ શકતા હો, ફેસબુક જોઈ શકતા હો, અથવા તો તમે યુટ્યુબના વિડીયો દેખી શકતા હો, અથવા તો તમે એની અંદર કોઈપણ પ્રકારની ગેમ ડાઉનલોડ કરીને તમે ગેમ રમતા હો છો, તો એ તમને બધું ફાવતું હોય તો આ પણ એક એવું જ છે મિત્રો, નોર્મલ છે. હવે ટ્રેડિંગ કરવાનું છે એ મિત્રો કેવું છે, તો ટ્રેડિંગ છે એ મિત્રો લીગલ છે, બરાબર છે. કોઈપણ પ્રકારનું અનલીગલ છે નહીં. ટ્રેડિંગ એટલે શું, તો મિત્રો ઘણા બધા લોકો શેર માર્કેટનું કામકાજ કરતા હોય છે. શેર માર્કેટ કેવી રીતે શેર ખરીદવા, કેવી રીતે શેર વેચવા, અને એની અંદર 3-4 પ્રકારના અલગ અલગ પ્રકારના ઓપ્શન આવેલા હોય છે. એ બધા મિત્રો છે ને એને સમજવાની કેવી રીતે કાર્ય કરે એ મહત્ત્વનું છે, બરાબર છે. એની તમે ધીરે ધીરે શીખી દો. કહેવાનો મતલબ મિત્રો શું છે કે જ્યારે તમે ટ્રેડિંગ કરો અને એકાઉન્ટ જ્યારે બનાવવાનું હોય મિત્રો, એકાઉન્ટ બનાવવાનું હોય છે એમાં કશું લોભો હોતો નથી. માત્ર એક એકાઉન્ટ બનાવવાનું હોય છે. એકાઉન્ટ બનાવ્યા પછી મિત્રો છે ને તેના બધા ગ્રાફો ચેક કરવાના કે આપણે કી કંપની અંદર કેવી રીતે કેટલું રોકાણ કરવું, બરાબર. અને એની અંદર 3 પ્રકારનું સિસ્ટમ આવેલી હોય. એની હું તમને પછી આગળ વાત કરીશ કે કેવી રીતે હોય છે. પણ આ તો ખાલી તમને અત્યારે નોર્મલ વાત એટલા માટે કરું છું કે આપણે ટૂંક સમયની અંદર જે અમારા અનુભવ પ્રમાણે તમને શિક્ષિત કરવા છે. એટલે કે ટ્રેડિંગની અંદર તમે રોકાણ કરતા શીખો અને ટ્રેડિંગની અંદર મિત્રો નોર્મલ રોકાણ કરવાથી પણ વધુ પૈસા કમાઈ શકાય એવા મિત્રો ઓપ્શન આવેલા હોય છે. કેમ કે ધારો કે તમારામાં એવું હોય કે ભાઈ આપણે લાંબા ગાળાનું ધારો કે રોકાણ કરવું છે તો મિત્રો તમે શેર પણ ખરીદી શકો છો. એની અંદર મિત્રો વળતર ખૂબ સારી મળતી હોય છે. અને ધારો કે તમારે શેર ના ખરીદ્યા હોય, દિવસ દરમિયાનનું કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય કે દિવસ દરમિયાન રોકાણ કરવું, દિવસ દરમિયાન કાઢી લેવું, તો એ પણ એની અંદર ઓપ્શન આવતા હોય છે. એમાં 3-4 પ્રકારના ઓપ્શન આવે એ હું તમને બધી વાત કરી. અને તેના માટે મિત્રો છે ને હું એક ઘણો આ તો ખાલી તમને એક માહિતી આપવા માટે વિડીયો બનાવેલો છે. એટલે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો અને ટ્રેડિંગ કેવી રીતે કરવું તેની માહિતી આપણે મોબાઈલ દ્વારા તમને આપશું. એટલે કે આવનારા વિડીયોની અંદર ઘણો થોડોક સમય લાગી શકે, એની અંદર હું તમને માહિતી આપીશ.
કે કેવી રીતે ટ્રેડિંગ કરવું અને એના માટે હું તમને નંબર આપીશ, તેના તમે મારો કોન્ટેક્ટ ડાયરેક્ટ કરી લેવાનો. એમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે ટ્રેડિંગ કેવી રીતે કરવું, તેના એકાઉન્ટ કેવી રીતે ખોલવો, તેની પૂરી માહિતી આપીશ કે આવી રીતે કામ કરવાનું. કેમ કે વિડીયોના માધ્યમથી એની અંદર મિત્રો છે ને ઘણો બધા લોકોને ખ્યાલ આવતો નથી કે એમાં કેવી રીતે કામકાજ કરવું, બરાબર છે. એટલે હું આ તમને ખાલી કહેવા માટે આવ્યો કે ટ્રેડિંગ છે એ લીગલ વસ્તુ છે. એની અંદર તમે રોકાણ કરી શકો, શેર ખરીદી શકો છો. વધુ પૈસા હોય તો ભલે તમે શેર ખરીદી શકો, ઓછા પૈસા હોય તો તમે કરી શકો. તેની અંદર મિત્રો 500થી પણ શરૂઆત તમે કરી શકો, વધારે કોઈ રૂપિયાની જરૂર પણ નથી હોતી. અને એનાથી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમે કામકાજ કરશો. ધીરે ધીરે શરૂઆતમાં થોડીક તકલીફ પડશે, પછી તમે રેગ્યુલર થઈ જશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવે. તમે દિવસ દરમિયાન મિત્રો છે ને 500 1000 રૂપિયા તો ઓછામાં ઓછા કમાઈ શકશો. 400 તમે ખાલી તમને આ ખર્ચ જ ખાલી બતાવ્યા છે કે ભાઈ 400 રૂપિયા તો તમે દિવસ દરમિયાન ન કમાતા હો તો મહિનાનું મિત્રો 12000 રૂપિયા તો દરેક લોકોનો ખર્ચ હોય છે. તો એ પણ તમે કેવી રીતે કાઢી શકો એના માટેની ખાલી માહિતી આપી છે. તો મિત્રો વિડીયો સાથે ચેનલ સાથે બની રહેવાનું. હું આવનારા વિડીયો એવા બનાવીશ કે જેની તમે ટ્રેડિંગ વિશે માહિતી આપીશ અને આપણો કોન્ટેક્ટ નંબર આપીશ, જેનાથી તમે સીધો કોન્ટેક્ટ કરી અને જોડાઈ જવાનું. અને એની અંદર હું તમને માહિતી આપી કે ભાઈ ટ્રેડિંગ કેવી રીતે કરવું, શું કરવું, કેવી રીતે એકાઉન્ટ બનાવવા, પૂરી માહિતી મોબાઈલ ઉપર આપીશ, બરાબર છે. એટલે બીજું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ને એની અંદર મિત્રો પૈસાવાળા લોકો રમે છે અને પૈસાવાળા લોકો સિવાય ઘણો પૈસાવાળા લોકો તો એમાં મિત્રો પૈસાવાળા લોકો છે એ પણ રોકાણ કરે છે. અને એની અંદર મિત્રો શું છે કે ભણેલા ગણેલા છે એ તો ખ્યાલ છે એટલે બધું કરતા હોય, પણ ઓછા ભણેલા હોય ને એ પણ આ કામકાજ કરી શકે છે અને ઓછી મહેનતે પણ મિત્રો કમાઈ શકે. ઘણી વખત આપણે જોયું હોય કે ગામની અંદર ઘણા લોકો બાઇક લઈને ફાલતુ ઓટા મારતા હોય છે, પણ એ મિત્રો ફાલતુ ઓટા નથી મારતા હોતા. ઘણી વખત એ આવી રીતે એમના રોકાણ ચાલતા હોય અને એમને મિત્રો પેમેન્ટ મળતું હોય છે, બરાબર. તો મિત્રો વિડીયો ગમે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને મિત્રો શેર કરો. અને જે વ્યક્તિની ઈચ્છા હોય કે આ હું અમારે ટ્રેડિંગનું કામકાજ કરવું છે, એની નોલેજ લેવું છે, એ મિત્રો ચેનલ સાથે જોડાઈ જાવ એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય ગૌ માતા, જય ગોપાલ.